તો હવે નજર કરીશું અન્ય સમાચારો પર। વડોદરાના ટ્રેઝરી ઓફિસના મહિલા અધિકારીનો પુત્ર હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયો। એસઓજીએ બાતમીના આધારે રેડ કરી અબ્દુલ પટેલ અને ધ્રુવ ચૌધરીની ધરપકડ કરી। બંને આરોપીઓ પાસેથી 500 ગ્રામ ગાંજો મળી આવ્યો। સુરતથી ગાંજો લાવી વડોદરામાં ચલાવતા હતા નશાનો કારોબાર। આરોપી ધ્રુવ ચૌધરી ટ્રેઝરી ઓફિસના મહિલા અધિકારીનો પુત્ર છે, જ્યારે સુરતથી ગાંજો લાવનાર રીઢો પેડલર આદિલ પટેલ અને તેની માતા જરીના પટેલ હાલ ફરાર છે। ત્યારે આ સમાચારને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરામાં હાઇબ્રિડ ગાંજા સાથે 2 આરોપીઓ ઝડપાયા છે, તેમને લઈને વધુ વિગત। બિલકુલ, જો ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં આદિલ પટેલ અને તેની માતા જરીના પટેલ છે તે વર્ષોથી નશાના કાળા કારોબાર સાથે સંકળાયેલા છે અને અત્યારે જે આરોપીની પોલીસે ધરપકડ કરી છે તેની તપાસમાં પણ આ જે માતા પુત્ર છે તેનું નામ જે છે તે સામે આવ્યું છે। પોલીસ દ્વારા ગઈકાલે જે છે તે રેડ કરવામાં આવી હતી અને તેમાં અબ્દુલ પટેલ અને ધ્રુવ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ધ્રુવ ચૌધરીની ધરપકડ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે। આ ધ્રુવ ચૌધરી જે છે તે વડોદરા ટ્રેઝરી ઓફિસના મહિલા અધિકારી છે, તેમનો પુત્ર હોવાનું સામે આવ્યું છે અને આ બંને આરોપી પાસેથી હાઇબ્રિડ ગાંજો જે છે તે લગભગ 500 ગ્રામ જેટલો જે છે મળી આવ્યો છે। આ સમગ્ર રેકેટ જે છે તે સુરતથી ચલાવવામાં આવતું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ત્યારે હવે પોલીસ જે છે તે તપાસનો દોર સુરત તરફ લંબાવશે કે સુરતમાંથી એવો કયો વ્યક્તિ હતો કે જે વડોદરા ખાતે આ જે ગાંજો છે તે સપ્લાય કરતો હતો। હાલ તો જે પોલીસ છે તેમના દ્વારા અબ્દુલ પટેલ અને ધ્રુવ ચૌધરી છે તેની કડકાઈથી પૂછપરછ જે છે તે શરૂ કરવામાં આવી છે અને રીડો પેડલર આદિલ પટેલ અને તેની માતાની શોધખોળ શરૂ કરી છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ 2 આરોપીઓ ઝડપાયા છે, જેમાં રીઢા પેડલર આદિલ પટેલ અને જરીના પટેલ હાલ ફરાર। આગળ વાત કરીએ ભાવનગરના ગઢુલા ગામ નજીક અકસ્માત સર્જાયો। અકસ્માતમાં જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મ્યાણીના પતિનું મોત થયું। 2 વ્હીલર પર જતા મુરજીભાઈ મ્યાણીનું મોત થયું છે। પાછળથી વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો। ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો, તો ભાજપના આગેવાનો પણ સિહોર હોસ્પિટલ દોડી આવ્યા। તો આ તરફ સાબરકાંઠાના સહકારી હડિયોલ રોડ પર આવેલા સોસાયટી રહીશોએ જેબી કચેરીના ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો। વારંવાર લાઇટ કાપને લઈને સ્થાનિકો પરેશાન થતા રાજદીપ ફીડર પરની તમામ સોસાયટીના રહીશો કચેરી ખાતે આવી વિરોધ નોંધાવ્યો। 200થી વધુ લોકોનું ટોળું કચેરી ખાતે દોડી આવ્યું। વારંવાર થતા લાઇટ કાપના કારણે બાળકો તેમજ વૃદ્ધો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો ન આવતા અંતે તમામ લોકોએ કચેરી આગળ બેસીને સૂત્રોચ્ચાર કર્યા। પોલીસ પણ કચેરી ખાતે દોડી આવી હતી। છેલ્લા 15 દિવસથી રાજદીપ હડિયોલ રોડની સંપૂર્ણ લાઇટ દિવસમાં 5-5 કલાકનો કાપ આપે છે। એ વિચારતા નથી કે અહીંયા નાના બાળકો છે, કાર્ડિયાક પેશન્ટ હશે। મારા ઘરમાં ખુદના કાર્ડિયાક પેશન્ટ છે, સોસાયટીમાં ઘણા કેટલી વાર રિક્વેસ્ટ કરી તો બી એ સાંભળતા નથી। કંઈ કહેવામાં આવતું નથી કે એમનો ફોન એવરી ટાઈમ એંગેજ આવે છે અને જીબીમાં કોઈ કોલ લેવા કે કોઈ જવાબદારી લેવા સક્ષમ વ્યક્તિ જ નથી। ગત તારીખ 12 મેના રોજ દેવી મોઢવાડિયા નામક મહિલાએ લેખિત અરજી કરી હતી। કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ કાના જાડેજા તથા તેમના માણસો સહિત 3 વ્યક્તિઓ વિરુદ્ધ પોરબંદર એસપી તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જમીન પચાવી પાડવાને લઈને અરજી કરવામાં આવી હતી, જેમાં આક્ષેપ કરાયો હતો કે કાના જાડેજા તથા તેમના માણસોએ તેમની ફટાણા ગામની જમીન ખરીદી કર્યા બાદ પૂરા પૈસા આપ્યા નથી અને જમીનને પચાવી પાડી છે। જો કે ત્યારબાદ મહિલાએ અચાનક જ સોગંદનામું રજૂ કરી પોતે શરદ ચૂકથી અરજી કરી હોય તેવું એફિડેવિટ રજૂ કર્યું, જેથી પોલીસે અરજી કરતા દેવી મોઢવાડિયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવામાં આવતા આ ફરિયાદ નોંધવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું। સોગંદનામું કરી અને પોતાના નિવેદનોથી વિરુદ્ધ અમને એમણે જાણકારી આપી હતી, જેથી પોરબંદર જિલ્લામાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે રાજ્ય સેવકને ઇરાદાપૂર્વક ખોટી માહિતી આપવા બદલનો આજે દેવીબેન છે, દેવીબેન વાઇફ ઓફ જીવાભાઈ મોઢવાડિયા, એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે।
તો દેવી મોઢવાડિયા સામે ફરિયાદ નોંધાઈ છે, કારણ કે તેમના દ્વારા જે પહેલા જમીન પચાવી પાડવાને લઈને અરજી કરવામાં આવી હતી, જે બાદ તેમણે પરત ખેંચી લીધી, જેને લઈને પોલીસને ગેરમાર્ગે દોરવા બાબતે આ ફરિયાદ કરવામાં આવી છે. તો જમીન પચાવી પાડવા મુદ્દે હાલ આ મામલો ગરમાયો છે. નોંધનીય છે કે પોતે શરત ચૂકથી અરજી કર્યાનું સોગંદનામું આ મહિલાએ કર્યું.